ભાઈ મલ્ટીપ્લેક્સ ક્લાસરૂમ જોવો છે તમારે? તો તમારે મારી સાથે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામે આવવું પડશે. નમસ્કાર, હું હરેશ ગજ્જર, પ્રદેશ 24 ગુજરાતીના અનોખા કાર્યક્રમ બોલે તો હરેશમાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. આજે વાત છે એવા ગુજરાતની જ્યાં ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના બુલંદ નારા લાગે છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામે જઈને જુઓ તો સવાલ જરૂર થશે કે ગુજરાત ભણશે કેવી રીતે. એક જ ઓરડામાં અલગ અલગ ધોરણના 52 બાળકો ભેગા કરીને 3 વર્ષથી શાળા ભાડાના મકાનમાં ચાલી રહી છે. શાળાનું જૂનું મકાન જર્જરિત હતું એટલે તોડી પાડવામાં આવ્યું અને નવું મકાન બનાવવા માટે એપ્રિલમાં વર્ક ઓર્ડર પણ આપી દેવાયો. પરંતુ મકાન ક્યાં? વર્ક ઓર્ડર કાગળ પર અને વર્ક ક્યાંય નહીં. કોન્ટ્રાક્ટરને 3 વખતની નોટિસ પણ આપવામાં આવી હોવાનો અહેવાલ છે. પણ બાળકો 3 વર્ષથી નવી શાળાની રાહ જોઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટર સાહેબ કદાચ 4થા વર્ષનું મુહૂર્ત જોઈ રહ્યા છે. ધોરણ 1 થી 5 ના આશરે 52 બાળકો અને ઓરડો માત્ર 1. એટલે કે 1નું ABCD અને ધોરણ 5નું ગણિત અને વચ્ચે શિક્ષકની હાલત, બધું જ એક જ રૂમમાં. એક બાળક ક ખ ગ શીખે અને બીજો બાળક ભાગાકાર કરે અને શિક્ષક વિચારે છે હું ભણાવું કોને અને પહેલા કોને. વાત અહીંયા પૂરી નથી થતી સાહેબ. શાળામાં શૌચાલય પણ નથી. સ્વચ્છ ભારતના નારા પણ શાળામાં શૌચાલય નહીં. નારો ડિજિટલ પણ સુવિધા ગાયબ. હવે વાત કરીએ મધ્યાહન ભોજનની. અલ્યા આ શાળામાં તો રસોડું પણ નથી. ભોજન બનાવતા બેન પોતાના ઘરેથી લગભગ 1 કિલોમીટર દૂરથી ભોજન લઈને આવે છે. સાહેબ યોજના સરકારી છે પણ રસોડું પ્રાઇવેટ છે. હો ભાઈ, વાત અહીં માત્ર મકાનની નથી. આ વાત છે 52 બાળકોના ભવિષ્યની. ગામડાનો બાળક પણ એટલો જ હકદાર છે કે જેટલો શહેરની મોટી સ્કૂલમાં ભણતો બાળક. એને પણ જોઈએ સુરક્ષિત મકાન, પૂરતા વર્ગખંડ, શૌચાલય, રસોડું અને પૂરતા શિક્ષકો. પણ અહીં તો બાળકોને મળ્યું શું? 1 ઓરડો, 2 શિક્ષકો, 5 ધોરણ અને 3 વર્ષની રાહ. ભણશે ગુજરાત બોલવાથી ગુજરાત નહીં ભણે સાહેબ. બાળકોને ભણાવવા માટે શાળા આપવી પડશે. કેવડી ગામના આ 52 બાળકો પૂછે છે કે સાહેબ અમારે ભણવું છે પણ અમારી શાળા ક્યારે બનશે? અને આ સવાલનો જવાબ નોટિસથી નહીં પરંતુ નવી શાળાના દરવાજા ખોલીને આપવો પડશે. કારણ કે શાળા ભાડાની હોઈ શકે પણ સાહેબ પ્લીઝ, બાળકોનું ભવિષ્ય ભાડે ન હોવું જોઈએ. ફરી મળીશું બીજા કોઈ નવા બહાના અને જૂની સમસ્યા સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રદેશ 24 ગુજરાતીના અનોખા અંદાજમાં તદ્દન નવો જ કાર્યક્રમ બોલે તો હરેશ. હાસ્યમાં છુપાયેલું કડવું સત્ય. બાકી બધું સરસ છે, બસ જનતા સાહેબ થોડીક પરેશાન છે.